કચોડી આવે, કચોડીનો ભૂકો કરી સ્મેશ કરીને આવી રીતે ચૂરો કરી નાખવાનો. એના પછી ગરમ વાફ નીકળે એમાં ડબલ દૂના કરી એના ઉપર કચોડીનું ઝોલ જે આવે ઝોલ પધરાવવાનું. ઝોલ પધરાવ્યા બાદ આપણે આ મીઠી સોટ ચટણી આવે, મીઠી સોટ ચટણી જે સેજ માથે નાખી એની ઉપર પુદીના ચટણી અને એની ઉપર સ્પૂન રાખી ના થઈ ગઈ આપણી ખાસ્તા કચોરી થઈ. આમાં ખડા મસાલા આવે. એના પછી આપણે બીજા જે ખાલી બટેટા અને સૌથી સારામાં સારી વાત આમાં એક વસ્તુમાં આપણી ચટણીથી માંડી મસાલાથી માંડી અને આલુનો ઝોલ એ ગમે તે વસ્તુ લઈ લો, ગમે તે વસ્તુમાં લસણ ડુંગળી નામની એક વસ્તુ ક્યાંય આવતી નથી. આહા, તો આ છે આલુ ઝોલ. આહા, આલુ ઝોલ આ રીતે પેટમાં જાય તો સંતોષ થાય. હવે આલુ ઝોલ સાંભળતા તમારા મનમાં આવશે કે આ મથુરા પહોંચી ગયો કે શું? મથુરાની સિરીઝ બનાવવા નથી આવ્યો ભાઈ, રાજકોટમાં જ છું. વિશ્વાસ ન આવે તો જોઈ લો. રાજકોટના રૈયાનકા ટાવરવાળો રસ્તો છે અને આ રાજકોટની દુકાન છે કે જ્યાં આલુ ઝોલ મળે છે. અને સાંજ પડે એટલે અહીંયા કઈ વસ્તુ ખાવા લોકો? કચોરી ને સમોસા ગોપાલભાઈના. તમે મથુરા ક્યાં છો? ક્યારે મથુરાનો ટેસ્ટ અહીંયા મળી જાય. મથુરા મળે પણ એનો ટેસ્ટ અહીંયા મળી જાય. મળી જાય. એ ઝોલની અંદર ફ્લેવર આવે છે હિંગ ને હિંગ મસાલા જોરદાર, મજા આવે તમને. મારા સસરાને એ લોકો એમ કે બહુ જ ટાઈમ થી અહીંયા આવે છે. અચ્છા, એવું છે. વાહ. મારા મેરેજ છે ત્યારે 5 years છે પણ 5 years થી હું ખાઉં છું રેગ્યુલર. હા, તો મથુરાની યાદ નથી આવતી? ના, નથી આવતી. એટલું સરસ અહીંયા મળે છે. પણ અહીંની એક ખાસિયત એ છે કે અમારી જે મોજીલા માણસ છે ક્યારેક ક્યારેક રજા પણ રાખી દે એટલે ફોન કરીને આવવું વધારે હિતાવ છે ઝોલના આશિકો માટે. પણ મારા કોઈ માની લો વ્યુઅર્સ આ જોઈને આવશે અહીંયા તો એને કેમ ખબર પડશે કે આજ બહેનો છે કે નહીં? એવું હોય તો ભાઈ તમે અમારે કોન્ટેક્ટ નંબર છે, કોન્ટેક્ટ નંબર પર તમે સવારે પૂછો કે સાંજે કોલ કરીને પૂછો એટલે અમારે જે રીતના અવેબિલિટી હોય, જો દુકાન હોય ચાલુ તો તમને એવી રીતના આન્સર આપી દે. આમાં નંબર એક વખત બોલી જો ને તમારો. નંબર અમારો છે 7984105914. એમાં ગોપાલભાઈ મળશે અને 6353229722. એમાં હું પોતે વેદાંત. હેલો, કેમ છો બધા? ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આપણે અત્યારના પસાર થઈ રહ્યા છીએ રાજકોટની જૂની બજારોમાંથી. આ છે પરા બજાર મેઇન રોડ અને હવે આ તમને દેખાય છે એ છે રૈયાનકા ટાવર. એ પસાર કરીને આપણે સીધા નીકળશું સોની બજાર તરફ. પણ મારે સોનું લેવાની કોઈ ગણતરી નથી. હા, હું જે વસ્તુ અત્યારના ટેસ્ટ કરવા જઈ રહ્યો છું એ ફૂડી લોકો માટે સોના બરાબર જ છે. તમને કદાચ ખ્યાલ હશે મથુરાના રૂપા કચોડીવાળા આજકાલ બહુ ફેમસ છે ભાઈ. પણ તમને એ પણ ખ્યાલ હશે કે મથુરાના રૂપા કચોડીવાલાનો પહેલો જે વાયરલ વિડીયો થયો હતો ને એ આપણી ચેનલ ઉપર થયો હતો, ધ ફૂડી ઇન્ડિયન ઉપર અને બીજા ગુજ્જુ બોક્સ ઉપર. હવે આ રૈયાનકા રોડને અને એ મથુરાની મસ્ત કચોડીને શું કનેક્શન છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. મારા જેવા ફૂડી હશે ને એને મોજ પડી જશે. આવો દેખાડો. અહીંયા જે બની રહ્યું છે એ રૂપા કચોડીવાલા જે ઝોલ ખવડાવે છે ત્યાં એ ઝોલ એ જ ટાઈપનો ઝોલ અહીંયા એટલે કે મથુરાનો ઝોલ કચોડી અને સમોસા સાથે રાજકોટમાં મળે છે. બોસ છેને વાગી સ્વાદના રસિયાઓ માટે ગજબની ખબર. અરે વાહ! તો જે આલુ ઝોલને આપણે હજી સુધીના મથુરાના વિડીયોઝમાં જ જોતા હતા ને એ આલુ ઝોલ આપણા રાજકોટમાં છે એ આપણને રહી રહીને ખબર પડી. અને આજે આપણે ટેસ્ટ પણ કરીશું આ ગરમા ગરમ આલુ ઝોલ. અને અહીંયા બની રહી છે કચોડી, આલુ ઝોલ, કચોડી અને સમોસા. અને આ શેની ચટણી છે? સોફ. આ સોટ મીઠી ચટણી આવે. સોટ એટલે આપણે ત્યાં શું કે એને? આપણે ખજૂર આંબલીની. હા, મીઠી ચટણી જે આવે ને એને સોટ કહેવામાં આવે. સોટ કહેવાય. આ સોટ ચટણી છે જેમાં મસાલા આવે, ખાંડ આવે, ગોળ આવે, એ બધી વસ્તુ જે અહીંયા નેચરલ બને એ બીજી એક પ્રકારની. સૌથી પહેલાં શરૂઆતમાં કચોરીનો ભૂકો કરી, કચોરી ભૂકો થઈ જાય એના પછી આ ગરમ ગરમ કચોરી એના ઉપર બટેટાનું જે ઝોલ આવે એ આવી રીતના મેળવી
આલુ ઝોલમાં વેદાંતભાઈ સૌથી વધારે ટેસ્ટ કોનો હોય? આલુ ઝોલમાં સૌથી વધારે તમને કચોડી સાથે તમે લ્યો ને તો વધારે એમાં ટેસ્ટ આવે. હિંગનો હિંગ ઉપર બેઝ વધારે હોય છે. હિંગ ઉપર ને હિંગની કચોડી જે કહેવાતી હોય, આલુ કચોડી કહેવાતી હોય, બે વસ્તુ આ બેમાં કાંઈ ડિફરન્સ જાજો નહીં. અચ્છા, વાહ. હવે આમાં આલુ ઝોલ કોઈ એક્સ્ટ્રા નાખવા માંગતો હોય તો નાખી દો છો ને? હા હા, એ તો નાખી જ આપીએ, એવું કાંઈ વાંધો નથી. મથુરાની જેમ લોકો ખાસ પીવા માટે જ ખાસ આવતા હા બસ. અને માથે સોટ? આ માથે સોંઠ મીઠી ચટણી આવી ગઈ. ઓકે. બેયમાં માથે મીઠી સોંઠ ચટણી, માથે પછી આ પુદીનાની ચટણી લીલી જે આવે ઈ, હા હા. બેયમાં આપી અને પછી આ ટાઈપની સર્વિંગ થાય. અરે વાહ. યોગેશભાઈ જુઓ, અહીંના રહીશો મસ્ત આલુ ઝોલ ખાઈ રહ્યા છે. અને સારી વાત તો એ છે કે વૈષ્ણવો પણ ખાસ આ ખાય છે. નથી એમાં કાંદા હોતા, નથી એમાં લસણ હોતું, પણ જે સ્વાદ છે ભારો હોય છે. ટેસ્ટ બહુ સારો લાગ્યો અને બહુ સરસ હતી. ઘણા લોકો એમ કે લસણ ડુંગળી વગર લોકોને કેમ ભાવતું છે, પણ એ સ્વાદ કેવો હોય? સ્વાદ બહુ સારો હતો. એ જ કહેવાનું હતું મારું કે સ્વાદ બહુ સારો હતો. લસણ ડુંગળી વગરનો પણ સ્વાદ સારો હતો. વાહ વાહ. તમારું? મારું નામ કિશન. કિશનભાઈ, તમે કેટલા ટાઈમથી આલુ ઝોલ ખાવ છો? અમારા ત્રીજી પેઢીના છે હોય દાદાના. એમની આ તમે કેટલા વર્ષથી આલુ ઝોલ ક્યારથી બનાવો છો? આલુ ઝોલને સ્ટાર્ટ કર્યા એમ તો 25-30 વર્ષ થઈ ગયા. એમ? અને સ્ટાર્ટિંગ જે થઈ છે ને રાજકોટમાં આલુ ઝોલની ખરેડી પરિવારથી સ્ટાર્ટ થઈ છે. એમ? એટલે આ એ ફેમિલી છે તમારું સૌથી પહેલું કસ્ટમર એમ? ખાસ કરીને રાજપરા પરિવાર ખડીરી વાળા ગમે ત્યાં નામ પડે ને હા, હા. અમારી સ્ટાર્ટિંગ છે ને આજે જે અમે સિચ્યુએશન કે જીત પર સ્ટેજ ઉપર બેઠા છીએ એ સૌથી મોટો ધન્યવાદ ઈ હોય ને ખાલી ખરેડી વાળા રાજપરા પરિવાર. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. તો તમને પહેલી વખત ટેસ્ટ કર્યો તો તમને કેવું ફીલ થયું? બહુ જ ફાઇન ટેસ્ટ હતો. એનો કચોરી અને એના ઝોલનો એ બહુ જ એનો એટલો યમી ટેસ્ટ છે. બધા આવો અને અહીંયા પ્લીઝ એન્જોય કરો, એટલો ફાઇન ટેસ્ટ. એ જે કે છે એટલા વર્ષ જૂનું હોય તો તમે તો બાળપણથી જ ચાખતા હશો. હા, એટલે હું મારા મેરેજ છે ખરેડીમાં, હું આવું છું. મારા સસરાને એ લોકો એમ કે બહુ જ ટાઈમથી અહીંયા આવે છે. અચ્છા, એવું છે? હા, વાહ અને વાહ. મારા મેરેજ છે ત્યારે 5 years છે પણ 5 years થી હું ખાઉં છું રેગ્યુલર. એમ? હા, તો કઈ પણ મથુરાની યાદ નથી આવતી ના ને? નથી આવતી, એટલું સરસ અહીંયા મળે છે. વાહ વાહ. અને સાંજ પડે એટલે અહીંયા સાંજ કઈ પડે વસ્તુ એટલે ખાવા લોકો? કચોરી ને સમોસા ગોપાલભાઈના. તમે મથુરા ગયા છો ક્યારે? મથુરાનો ટેસ્ટ અહીંયા મળી જાય. મથુરા મળે પણ એનો ટેસ્ટ અહીંયા મળી જાય. અહીંયા મળી જાય એમ? મળી એ જાય. ઝોલની અંદર ફ્લેવર આવે છે હિંગ હા, વાળી મસ્ત હિંગ છે. ને હિંગ મસાલા જોરદાર. મજા આવે તમને. એકવાર ખાવ એટલે પછી રિપીટ આવવું જ પડે તમારે. એ 100%. રૂપા કચોડી વાળાને ઓળખો છો કે નહીં? હા. એના વિડીયો ફૂલ જોઈને હા. લોકોને એમ થતું હશે કે આપણે મથુરા જઈએ, મથુરા પણ ધક્કો ખાવાની જરૂર છે અહીંયા? ધક્કો ખાવાની જરૂર નથી. અહીંયા તમને એ ટેસ્ટ મળી જાય. અરે એના વાહ. વરસાદમાં નહીં દેખાય ક્યારે દેખાય? અને અહીંયા તમે જુઓ કચોડી બની રહી છે, સામે સમોસા પણ બની રહ્યા છે, અને તમે જે જોઈ રહ્યા છો એ કઢાઈની અંદર એ છે આલુ ઝોલ. મથુરામાં જેણે રૂપા કચોડીવાળાનો વિડીયો જોયો હશે ને એ લોકો આ આલુ કચોડી અને ઝોલ આ વસ્તુથી તો વાકેફ જ હશે અને ઈચ્છા રાખતા હશે કે ક્યારે આલુ ઝોલ ખાવા જવાય. બહાર આવી જાઓ. વેદાંતભાઈ, કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ આપણે? અત્યારે અમારી સ્પેશિયાલિટી જે વસ્તુ છે એ તમને કહું. પહેલા તો અમારે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં જે સૌથી વધારે હાલતો હોય મોહનથાળ આવે, ઢારો જેને કહેવાય, હા કાજુનો મેસૂબ, હા, હા. ખીચડી, બુંદીના લાડવા હા, હા. અને બીજી અન્ય સામગ્રી આવે. આ ચાર જે અમારી રેગ્યુલર મીઠાઈ છે. બાકી તહેવાર નિમિત્તે જે અમે સ્પેશિયલ મીઠાઈ બનાવતા હોય એ તો અમારી પ્રખ્યાત છે જ. બરાબર. અને તેના સિવાય પ્રખ્યાત મેનમાં મેન જે અમારી રેગ્યુલર આઈટમ જે કહેવાય સમોસા અને કચોડી. સમોસા અને ખાસ્તા- કચોડી. ખાસ્તા કચોડી અને ડ્રાયફ્રૂટના સમોસા આવે એ. આ ઝોલના જરાક દર્શન કરાવી દેજો. આ ઝોલના દર્શન કરી લ્યો. આ આલુનો જે ઝોલ આવે ઈ છે. આ છે આલુ ઝોલ. હા, આમાં ખડા મસાલા આવે. એના પછી આપણે બીજા જે ખાલી બટેટા અને સૌથી સારામાં સારી વાત આમાં એકેય વસ્તુમાં આપણી ચટણીથી માંડી, હા. મસાલાથી માંડી અને આલુનો ઝોલ એ ગમે તે વસ્તુ લઈ લો, ગમે તે વસ્તુમાં લસણ ડુંગળી નામની એકેય વસ્તુ ક્યાંય આવતી નથી. મેં જોયું લોકો એ દૂરથી આવે છે અને હા. તમે શરૂઆત કરી અને 1 કલાકની અંદર તો તમારા કસ્ટમરને ના પાડવી પડી. હા, તો લોકોએ કેટલા વાગે આવી જવાનું, કેટલા વાગે એડવાન્સ બુકિંગ કરી નાખવાનું? અમારો રેગ્યુલર ટાઈમિંગ છે મંડે થી સેટરડે અમારો વર્કિંગ આવર છે. જે વર્કિંગ આવરનો પ્રોપર જે ટાઈમ છે એ છે 5:30 થી લઈને 9:30 સુધી. અચ્છા. એમાં તમારે જે રીતના ક્વોન્ટિટી વધારે હોય તો તમારે 24 અવર્સ પહેલાં કહેવું પડે, કાં તો પછી જે દિવસે તમારે જોતા હોય સાંજે એ દિવસે સવારે તમે અર્લી મોર્નિંગ 8 વાગે 9 વાગે ફોનથી પણ બુકિંગ કરાવી શકો અને રૂબરૂ આવીને પણ બુકિંગ કરાવી શકો છો. આ એની સાથે 2 પ્રકારની ચટણી અને આલુ ઝોલ આવતો હોય છે ને? હા, સમોસાની સાથે આપણે 2 પ્રકારની ચટણી આવે અને કચોરીની સાથે સોટ ચટણી, પુદીના ચટણી અને આલુનો જે ઝોલ આવે એ 3 વસ્તુ. વાહ. એવી રીતના કચોરી આખી ક્રિએટ થાય ને સમોસું આખું ક્રિએટ. અને એક નંગનું શું છે પ્રાઇસ? પર્ટિક્યુલર તમે ગમે તે પણ પીસ લ્યો
એક સમોસાનો પ્રાઇસ 25 રૂપિયા અને એક ખાસ્તા કચોરીનો પ્રાઇસ પણ 25 જ રૂપિયા. અને એમાં અહીંયા ઊભા ગમે એટલે ઝોલ ખાઈ જાય એટલું ગમે એટલી વાર તમારે ઝોલ લેવાનું, તમારી લિમિટ જ્યાં લગી ન હોય ને ત્યાં લગી તમારી લિમિટ, જ્યાં લગી શું વાત તમારી પૂરી ન હોય ત્યાં સુધી તમારે લેવું. મોહનથાળનો ભાવ શું છે આપણો? મોહનથાળ અમારે ચોખા ઘીમાં કેસર ડ્રાયફ્રૂટ વાળો કમ્પ્લીટ બને છે, એ 600 રૂપિયા કિલો. અને ગોપાલ ઘીમાં બીજું એક એ લોકલ બ્રાન્ડનું કંપનીના ઘી આવે ને એ ફિક્સ ઘી આવે. પણ તમારા અહીંયા જે રેગ્યુલર કસ્ટમર તમારા મિત્રો છે ને એ બધા એમ કે આ બહુ મોજીલા માણસ છે હા, અને અઠવાડિયામાં એકાદ બે દિવસ તો રજા રાખી જ લે છે. હા, એનું મેઇન કારણ એ છે કે અમારે દુકાનની સાથોસાથ છે ને હવેલીની બાજુમાં જેમાં જસુભાઈ મંડાણ છે, જ્યાં વૈષ્ણવ લોકોના મનોરથ વગેરે થતા હોય, હા તેનું બી કાર્યક્રમ અમારે હોય તો ત્યાંના રસોઈયામાં ભીતરિયાજી બની જવું પડે. ઓલી દુકાન લઈ લો ને, ઓલી દુકાન છે પણ, એટલે એમાં પણ ભીતરિયાજી તરીકે મારા પપ્પા સેવા આપે છે, તો એમનું બી કામ થોડુંક અમારે હેન્ડલ કરવું, કેમ કે સ્ટાર્ટિંગથી જ્યારથી દુકાન ચાલુ નથી થઈ ને ત્યારથી અમારે એનો ટેકો છે. બરાબર. એટલે એ વસ્તુ મેન્ટેન કરવા માટે ભાઈ આમ થોડાક 1-2 દિવસ માટે મારામાં ગેપ આવી જાય. બાકી જ્યારે બી ત્યાં રજા હોય બાકી ત્યારે દુકાન ચાલુ છે. હા અને સોમવારથી શનિવાર મેં તમને કીધું એ સોમવારથી શનિવાર અમારે ચાલુ છે. પણ મારા કોઈ માની લો વ્યુઅર્સ આ જોઈને આવશે અહીંયા તો એને કેમ ખબર પડશે કે આજ બહેનો છે કે નહીં? એવું હોય તો ભાઈ તમે અમારે કોન્ટેક્ટ નંબર છે, કોન્ટેક્ટ નંબર પર તમે સવારે પૂછો કે સાંજે કોલ કરીને પૂછો, હા. એટલે અમારે જે રીતના અવેબિલિટી હોય, જો દુકાન હોય ચાલુ તો તમને એવી રીતના આન્સર આપી દે. આમાં નંબર એક વખત બોલી જો ને તમારો. નંબર અમારો છે 7984105914, એમાં ગોપાલભાઈ મળશે, અને 6353229722, એમાં હું પોતે વેદાંતભાઈ મળશે. વાહ, બહુ સરસ. હા, એટલે આ અમારા 2 નંબર છે. અને લોકોને ખાસ કહી દેજો કે કેવાથી કેવા ટાઈમની વચ્ચે ફોન કરે હા, એટલે. અને ખાસ કરીને પર્ટિક્યુલર ટાઈમ કોલ કરવા માટેની ટાઈમ લિમિટ છે કે તમે સવારે 8 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીમાં 13 કલાકમાં તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. અરે વાહ, બહુ સરસ. એના માટે કઈ પાબંદી નહીં, 13 કલાકમાં ગમે ત્યારે, 13 કલાક પછી થોડું હેરાન ન કરે. હા હા જે રીતે ત્યાં તપેલામાંથી ઝોલ આવી રહ્યું હતું, ટેમ્પટેશન વધી રહ્યું હતું, કારણ કે કચોડી તો આપણે બધી જગ્યાએ ખાધી છે. ઇવન દર 2-3 દિવસે ક્યાંક ને ક્યાંક વિડીયો બને તો કાં સમોસું કાં કચોડી, એ તો આપણે ટેસ્ટ કરતા રહેતા હોય. પણ જે વસ્તુ ઝોલ સાથે છે એ વસ્તુ બીજે ક્યાં છે? પહેલાં તો આપણે જરાક ઝોલ ટેસ્ટ કરી લઈએ. ક્યારની ઈચ્છા હતી. કેવું પડશે ઝોલના ટેસ્ટની સાથે કાઠિયાવાડી લોકોને ગમે ને એ બી પણ લાલ મરચાંની ફ્લેવર નાખી દીધી છે, એટલે એમ રાજકોટના લોકોને ભાવે એમ. થોડું લાલ મરચું બી નાખ્યું હશે. આખા લાલ સુકેલા લાલ મરચાં આવે ઈ. અરે વાહ. ये जो चीज है ना, हाँ. वो मेनली जानी जाती है उसके ऊपर जो खड़े मसाले आते हैं उसके वजह से. गरम मसाले. बाकी इसमें बुरे जो अपने पीसे हुए मसाले वो बहुत कम आते हैं. बहुत कम आते हैं. वो बहुत कम, मतलब ना के बराबर जो नमक वगैरह हो गया वही सही पिसा बात. हुआ मसाला था, वरना जो भी मसाले आते हैं तेज पत्ता, सूखी लाल मिर्च, लौंग, तज, फिर तीखा, ये सब. ક્યાં વાત, ક્યાં વાત. એમણે જે સોંઠ એટલે કે એની જે મીઠી ચટણી છે એને યુપીમાં સોંઠ કહે, અને એ સોંઠની પણ સરસ મજાની થોડીક ફ્લેવર આવી. એને આ આખી ડિશને બહુ વધારે પડતી સ્પાઇસી નથી થવા દીધી એ સોંઠે, પણ માથે ફુદીનાની ચટણી નાખી, એ ક્યાંક પોતાની ફ્લેવર જોડે છે. પણ બોસ ખરેખર જે આલુની સબ્જી છે અહીંયા, એમ તો થોડીક વાર માટે કચોરીની સાઈડમાં મૂકી દઉં, બેઠો બેઠો જોલ ખાયા રાખું. તમે અત્યાર સુધીમાં સમોસા અને કચોડી દહીંની સાથે 4-5 ચટણી સાથે અલગ અલગ વસ્તુઓ સાથે ખાધા હશે. સેવ ને સિંગદાણા ને ઘણી બધી વસ્તુ એડ કરે. એક કચોડીનું અલગ જ સ્વરૂપ છે અહીંયા, એનો અલગ જ ટેસ્ટ છે. એક જબરી ફ્લેવર, મથુરાની ફ્લેવર, નહીં કાંદા નહીં લસણ, કોઈ વસ્તુ નહીં. અને છતાંય તમને એમ થાય કે અહીં ઊભા ઊભા આજે ડિનરનો પ્રોગ્રામ કેન્સલ કરીએ અને 2-3 કચોરી અહીંયા ઝોલ સાથે ખાઈ લઈએ. હું કોઈ, તમને ખ્યાલ છે, કોઈ ફૂડ આઇટમને ક્યારેય રેટિંગ નથી આપતો, માર્ક્સ નથી આપતો, પણ આ વસ્તુ જે છે આઉટ ઓફ ધ બોક્સ છે ને અપ ટુ ધ માર્ક છે. હવે આના વધારે વખાણ વિશે તો હું શું તમને કહું, પણ ઝોલ માટે થઈને સ્પેશિયલી મારા ધક્કા જૂની બજારોમાં વધી જશે. ટાઈમિંગ અહીંના 5:30-6 વાગ્યા પછીના છે, પણ નંબર તમને નીચે આપી દઈશ. આ વિડીયો કમ્પ્લીટ કરું છું. તમને કેવો લાગ્યો વિડીયો, અને તમે ઝોલના આશિક હો અને અહીંયા જો ટેસ્ટ કર્યો હોય તો તમારો ઓપિનિયન શું છે કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત, જય શ્રી કૃષ્ણ.